નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગનો સંયોગ શુક્ર અને બુધની સાથે સૂર્ય આવવાથી 6 રાશિવાળાને થશે ફાયદો, તો 2 રાશિવાળાને થઈ શકે છે નુકસાન। 365 દિવસ પછી સિંહ રાશિમાં બુધાદિત્ય, શુક્રાદિત્ય સહિત 3 રાજયોગ બનવાથી કેટલીક રાશિઓને ખૂબ જ શુભ ફળ મળશે। ગ્રહોના સંક્રમણની દૃષ્ટિએ ઓગસ્ટ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ બન્યો છે। આ મહિનામાં બુધ, શુક્ર, સૂર્ય, મંગળ અને શુક્ર સહિત 4 મુખ્ય ગ્રહોનું સંક્રમણ થવાથી મેષથી મીન સુધીની 12 રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે। દ્રિક પંચાંગ અનુસાર ઓગસ્ટ મહિનામાં બુધ 22 ઓગસ્ટ 2024 સુધી સિંહ રાશિમાં રહેશે અને શુક્ર પણ 31 જુલાઈથી 22 ઓગસ્ટ 2024 સુધી સિંહ રાશિમાં રહેશે। તે જ સમયે ગ્રહોનો અધિપતિ સૂર્ય પણ 16 ઓગસ્ટ 2024ના રોજ સિંહ રાશિમાં આવશે, જેના કારણે સિંહ રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રની નજીક આવવાથી ત્રિગ્રહી યોગ, બુધાદિત્ય યોગ, લક્ષ્મી નારાયણ યોગ, શુક્રદિત્ય યોગ સહિતના ઘણા શુભ સંયોગો સર્જાશે અને આ અદ્ભુત સંયોગ કેટલીક રાશિઓના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો લાવશે। ચાલો જાણીએ સિંહ રાશિમાં 3 મોટા ગ્રહોના સંયોગથી કઈ રાશિઓને ફાયદો થશે। જો કે, સૂર્ય શુક્ર બુધનો સંયોગ કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થઈ છે। ત્રિગ્રહી યોગ સર્જાવાથી આ રાશિઓ પર થશે સીધી અસર જ। મેષ રાશિ। મંગળની માલિકીની મેષ રાશિના લોકોના 5મા ઘરમાં આ સંયોગ રચાશે। આ ઘર તમારા શિક્ષણ, પ્રેમ, બાળકો અને લાગણીઓનું છે। આ ઘરમાં 3 ગ્રહોના સંયોગને કારણે તમે શિક્ષણના ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવી શકો છો। જેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લીધો છે અને પરિણામોની રાહ જોઈ રહ્યા છે તેઓ હકારાત્મક જવાબો મેળવી શકે છે। આ સાથે નોકરી કરતા લોકોને આર્થિક લાભ મળશે। જો તમે રોકાણ કર્યું હશે તો તમને આ સમયે ફાયદો મળશે। ઉપરાંત, મેષ રાશિના કેટલાક લોકો આ સમયગાળા દરમિયાન પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે। તમે પારિવારિક જીવનમાં પણ સંવાદિતા જાળવવામાં સફળ થઈ શકો છો। વૃષભ રાશિ। સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ સર્જાવાથી વૃષભ જાતકો માટે સમય ફળદાયી નહીં રહે। આવનારા સમયમાં વૃષભ રાશિના લોકોના ખર્ચમાં વધારો થશે, જેના કારણે ઘરનું બજેટ બગડી શકે છે। નોકરિયાત લોકોએ પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ, કારણ કે પૈસા પરત કરવામાં તમારા માટે થોડું મુશ્કેલ રહેશે। વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઇચ્છિત પરિણામ નહીં મળે, જેના કારણે તેમને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે। મિથુન રાશિ। આવનારો સમય વ્યાપારીઓ માટે આર્થિક રીતે નબળો રહેશે। યુવાનોને આર્થિક સંકડામણ તેમજ કારકિર્દીમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે। આ સિવાય આવનારો સમય સ્વાસ્થ્યની દૃષ્ટિએ થોડો મુશ્કેલ રહેશે। કોઈ મોટી બીમારી થવાની સંભાવના છે। અપરિણિત લોકોનું હૃદય ફરી એકવાર તૂટી શકે છે, જેના કારણે તેઓ ઉદાસ રહેશે। જો તમે બિઝનેસમેન છો, તો કોઈ પણ મહત્વપૂર્ણ કાગળ પર સમજી વિચારીને સહી કરો। અન્યથા ભવિષ્યમાં તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે। કર્ક રાશિ। કર્ક રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ શુભ સાબિત થઈ શકે છે, કારણ કે તમારી ગોચર કુંડળીના ધન અને વાણી ગૃહમાં આ યોગ બનવા જઈ રહ્યો છે। તેથી, આ સમયે તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવનાઓ રહેશે। તે જ સમયે, વ્યવસાયિકો આ સમયગાળા દરમિયાન સારો નફો કરશે અને તમામ પ્રકારના પડકારોનો બુદ્ધિપૂર્વક સામનો કરી શકશે। ઉપરાંત, આ સમયે તમે માન અને પ્રતિષ્ઠા મેળવી શકો છો। આ સમયે તમારી વાણીનો પ્રભાવ વધશે, જેના કારણે લોકો પ્રભાવિત થશે। આ સમયગાળા દરમિયાન તમારી મનોકામનાઓ પૂર્ણ થશે। ઉપરાંત, આ સમય દરમિયાન તમે પૈસા બચાવવામાં સફળ થશો। સિંહ રાશિ। સિંહ રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ વરદાનથી ઓછો નહીં હોય। આ સમયગાળા દરમિયાન દરેક કાર્યમાં ભાગ્ય તમારો સાથ આપશે। પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે। તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળશે। વિવાહિત જીવન સુખમય બનશે। ભૌતિક સુખ સુવિધાઓ અને સંપત્તિમાં વધારો થશે। નાણાકીય લાભની ઘણી તકો મળશે। આ સમયગાળા દરમિયાન
કાર્યસ્થળમાં પ્રગતિના સંકેતો છે. તમને આર્થિક ક્ષેત્રે પણ લાભ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન આધ્યાત્મિકતા તરફ ઝોક વધશે, જેનાથી મન શાંત રહેશે. તેનાથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે અને તમને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો મોકો મળશે. તુલા રાશિ. સૂર્ય તમારી રાશિના સ્વામી શુક્ર સાથે ત્રિગ્રહી યોગ બનાવશે. આ યોગ તમારા લાભ ઘર એટલે કે 11માં ભાવમાં બનશે. આ કારણે તમે તમારા જીવનમાં ઘણા સારા ફેરફારો જોઈ શકો છો. તમને આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભની ઘણી તકો મળી શકે છે. તમારે ફક્ત તેમને ઓળખવાની જરૂર છે. જો તમે તમારી નોકરી બદલવા માંગતા હો, તો તમે આગળ વધી શકો છો. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં પણ વધારો થવાની સંભાવના છે. તમારે માત્ર યોગ્ય આયોજન સાથે આગળ વધવું પડશે. તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસો સફળ થશે. તેમજ આ રાશિના લોકોને પારિવારિક જીવનમાં પણ સારા પરિણામ મળી શકે છે. ફક્ત તમારા જીવનસાથીના કામને પણ યોગ્ય માન આપો. વૃશ્ચિક રાશિ. મંગળની માલિકીની વૃશ્ચિક રાશિના લોકો આ સમયગાળા દરમિયાન તેમના અનુભવ અને ક્ષમતાઓનો લાભ લેશે. તમારા કર્મગૃહમાં ત્રિગ્રહી યોગ બનશે જે તમારી કારકિર્દીને નવી ગતિ આપશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને તમને વધારાની જવાબદારી પણ મળી શકે છે. આ રાશિના કેટલાક લોકોને આ સમયગાળા દરમિયાન વિદેશમાં ભણવા કે કામ કરવાની ઓફર પણ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી સંચિત સંપત્તિમાં વધારો થશે. જે લોકો પોતાનું કામ કરે છે તેમને પણ સારો નફો મળી શકે છે. જો કે, આ રાશિના જાતકોએ પોતાની વાણી પર થોડું નિયંત્રણ રાખવું પડશે. ધન રાશિ. ત્રિગ્રહી યોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી 9મા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમે ભાગ્યશાળી બની શકો છો. ઉપરાંત, આ સમય દરમિયાન તમે સમાજના મોટા અને પ્રભાવશાળી લોકોને મળશો, જે તમને ભવિષ્યમાં લાભ આપી શકે છે. આ સમયે તમે નાની કે લાંબી યાત્રા પર જઈ શકો છો. તમે ધાર્મિક અથવા શુભ કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકો છો. તમારા ભાગ્ય સાથે, તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે અને તમારું મન પ્રસન્ન અને સંતુષ્ટ રહેશે. દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.